બિહારમાં નીતિશ કુમારની સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા રાજકીય ડ્રામા, જેડીયુના 5 અને ભાજપના 3 ધારાસભ્યો સંપર્ક વિહોણા. ખેડૂતોની દિલ્હી ચલો કૂચના એલાન બાદ સઘન સુરક્ષા, હરિયાણાના 7 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ, પ્રવેશવાની તમામ બોર્ડરને નાકાબંધી કરાઈ. કેન્દ્ર સરકારે શરૂ કર્યા ખેડૂતોને મનાવવાના પ્રયાસો, ચંદીગઢમાં ખેડૂત આગેવાનો સાથે બેઠક, પિયુષ ગોયલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાયન શીરે જવાબદારી. ભારતની વધુ એકવાર મોટી કૂટનીતિ જીત, કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 પૂર્વ ભારતીય નૌસૈનિકો મુક્ત કરવામાં આવ્યા. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા જોડાશે ભાજપમાં, વિજાપુરમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં વેલકમ પાર્ટી. કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર, રાઘવજીને મુંબઈ ખસેડવાની શક્યતા નહીવત, આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લે તેવી શક્યતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, અલગ અલગ 7 કાર્યક્રમોમાં અમિત શાહ આપશે હાજરી. અંબાજીમાં 51 શક્તિપીઠમાં પરિક્રમા મહોત્સવ, સાંસદ અને જિલ્લા કલેક્ટર પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂકશે. 12 થી 16 ફેબ્રુઆરી સુધી યોજાશે પરિક્રમા મહોત્સવ. રાજ્યમાં હાર્ટ એટેકે વધુ એક યુવકનો જીવ લીધો, સૂત્રાપાડાના સરા ગામે 26 વર્ષીય યુવકનું મોત. મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા 5 મે લેવાશે. 9 માર્ચ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. પરીક્ષાનું 14મી જૂને પરિણામ કરાશે જાહેર. સુરતથી 1300થી વધુ રામ ભક્તો અયોધ્યા જવા રવાના, કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોશે ટ્રેનને લીલી ઝંડી આપી. બીજી આસ્થા સ્પેશિયલ ટ્રેન આજે ઉધનાથી પણ ઉપડશે. નલિયામાં કાતિલ ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. રાજકોટમાં 11 ડિગ્રી, ડીસામાં 12 ડિગ્રી, કેશોદ અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન.